નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? આપણે પ્રકરણ 3 જેમાં તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં ગયા સેશનમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે જોયું. યાદ છે ને? પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો સહસંયોજક ત્રિજ્યા, અને ધાતુ હોય તો ધાતુમાં ધાત્વીય ત્રિજ્યા. બરાબર, આ બધા જે છે એને આપણે પરમાણ્વીય ત્રિજ્યા પણ કહી શકીએ છીએ. તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે, ફરીવાર યાદ કરી લઈએ કે જો બે પરમાણુઓ, એ પછી ધાતુ હોય કે અધાતુ હોય, એ પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને આપણે સહસંયોજક ત્રિજ્યા કીધેલું, અથવા ધાત્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા. જેમાં આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે, જેની સમજૂતી આપણે મેળવેલી હતી. બરાબર, કઈ રીતે યાદ છે ને? કે એક જ આવર્તમાં જે તત્વો રહેલા હોય છે તેમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં આવે છે, પરંતુ પરમાણ્વીય ક્રમાંક વધે છે એની સાથે સાથે તેનો કેન્દ્રીય વીજભાર પણ વધતો જાય છે, અને પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે. બરાબર, તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આ આપણે આવર્તમાં જોયું હતું. અને સમૂહમાં મેં તમને કહેલું કે તમે જાતે પ્રયત્ન કરજો. બરાબર, તમે પ્રયત્ન કરેલો હશે, છતાં પણ સમજાવી દઉં છું કે સમૂહમાં અથવા તો ઊભા સ્તંભોમાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. બરાબર, એનું કારણ આપણે જોઈએ કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તેમ તત્વો બદલાય છે. બરાબર, એનો પરમાણુ ક્રમાંક બદલાય છે, અને મેઇન જે મુખ્ય બાબત છે કે તેનો મુખ્ય ક્વોન્ટમ આંક n એનું મૂલ્ય વધતું જાય છે. બરાબર, અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય છે. તો આ કારણ જે છે એને લીધે આંતરિક શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરેલા હોય છે, અને પરિણામે એ બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રના આકર્ષણ બળને ઘટાડે છે. તેથી પરમાણુનું કદ જે છે એ વધતું જાય છે, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા પણ વધતી જાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ફરીવાર જોઈ લઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, અને આ જે સમૂહ જે છે એ મુખ્યત્વે આલ્કલી ધાતુ સમૂહો એટલે કે એસ વિભાગના અને હેલોજન સમૂહની વાત છે. બરાબર, આમ તો મોટા ભાગે બધામાં આવશે, પણ આ બધામાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ એની કક્ષાઓ બદલાય છે, મુખ્ય ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધતું જાય છે, અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. એટલે કે નવો આવનાર જે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રથી દૂર ને દૂર ગોઠવાય છે. જુઓ, આપણે લિથિયમની વાત કરીએ. બરાબર, સમૂહ 1માં વાત કરીએ તો લિથિયમ જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે એ બીજી કક્ષામાં આવે છે. સોડિયમની વાત કરીએ તેના પછીનો, તો એ ત્રીજી કક્ષામાં આવે છે. પોટેશિયમમાં ચોથી કક્ષામાં આવે છે. રૂબિડિયમમાં પાંચમી કક્ષામાં, સીઝિયમમાં છઠ્ઠી કક્ષામાં. એટલે ઇલેક્ટ્રોન જે છે એ દૂર દૂર ગોઠવાતો જાય છે, પરિણામે એ કેન્દ્રનું આકર્ષણ બળ એના તરફ ઘટે છે, પરિણામે તેની પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે. બરાબર, હવે અહીંયા આપણે માત્ર જે છે એ આવર્ત અને સમૂહમાં આપણે 18મો સમૂહ એટલે કે ઉમદા વાયુ તત્વોની વાત કરેલી નથી.
બરાબર, કેમ કે તેઓ હંમેશા એકલા પરમાણુ જ હોય છે, એટલે એની ત્રિજ્યાનું મૂલ્ય જે છે એ ખૂબ જ વધારે હોય છે. એટલે ઉમદા વાયુ તત્વોની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યા સાથે કરવાની આવતી નથી, પણ એ જે છે એ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એની સાથે એની સરખામણી કરવી જોઈએ. એટલે અહીંયા આવર્તમાં આપણે 17મો જે સમૂહ આવે છે હેલોજન, ત્યાં સુધી જ આપણે એ તત્વો જે છે એ લીધેલા છે. ક્લિયર? તો આ પ્રમાણે આવર્તમાં જુઓ, પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ઘટે છે, પણ વચ્ચે જે દીર્ઘ આવર્ત, મોટા આવર્ત આવેલા છે કે જેના મધ્યમાં ડી વિભાગ અને એફ વિભાગ આવેલો છે, એવા તત્વોમાં પરમાણ્વીય ક્રમાંક વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં બહુ વધારે ફેરફાર જોવા મળતો નથી, બહુ નહિવત ફેરફાર થાય છે, કેમ કે ડી અને એફ વિભાગ ક્યાં આવેલા છે? અંદર આવેલા છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે સમૂહમાં તો કેન્દ્રનો ધન વીજભાર વધે છતાં પણ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ક્રમશઃ ઘટે છે અને પરિણામે સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય છે. અને આ રીતે એ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? બોલો, વધે છે. સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વધશે અને આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. બરાબર? ત્યાર પછી જુઓ, તમને આવા ઉદાહરણો પૂછાય છે કે કોઈ પણ તમને તત્વો આપેલા હોય અને એમાં એ પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ એમ કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર? જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં આવા પ્રશ્નો પૂછાય છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કાર્બન, સિલિકોન અને એલ્યુમિનિયમ. તો જુઓ, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. બરાબર? સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. તો કાર્બન, સિલિકોન અને એલ્યુમિનિયમ. તો કાર્બન જે છે એ અને સિલિકોન બે એક જ સમૂહમાં આવેલા છે. બરાબર? 6 કાર્બન અને 14 સિલિકોન નીચે, એટલે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. બરાબર? હવે સિલિકોન અને એલ્યુમિનિયમની બાબત આપણે જોઈએ તો સિલિકોન જે છે એ અને એલ્યુમિનિયમ એક જ આવર્તમાં આવેલા છે, ત્રીજા આવર્તમાં. તો આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, એટલે એલ્યુમિનિયમ જે છે એના કરતાં સિલિકોનની પરમાણ્વીય ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. એટલે આપણે સૌથી વધારે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ એલ્યુમિનિયમની હશે, ત્યાર પછી સિલિકોનની અને ત્યાર પછી કોની હશે? કાર્બનની. બરાબર? તો આ રીતે તમે આવા પ્રશ્નો જે છે એ જો તમને ખ્યાલ હોય કે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા ઘટે છે અને સમૂહમાં હંમેશા વધે છે, તો આના ઉપરથી તમે આવા જે છે અન્ય ઉદાહરણો એ તમે સમજાવી શકો છો. ક્લિયર? ત્યાર પછી હવે આપણે એના જેવો જ નવો ટોપિક લઈએ, આયનીય ત્રિજ્યા. બરાબર? પરમાણ્વીય ત્રિજ્યા અને હવે આપણે આવીએ છીએ આયનીય ત્રિજ્યા ઉપર. તો સ્વાભાવિક છે ખ્યાલ આવી જાય કે આયનો, હવે આયનો તો કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના, ધન આયન અને ઋણ આયન. તો કોઈ પણ પરમાણુ જે છે, તટસ્થ પરમાણુ, એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન આયન બને છે અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બને છે. ક્લિયર? તો આ જે આયનીય ત્રિજ્યા છે એ મોટે ભાગે આયનીય સંયોજનોમાં જોવા મળે છે કે જેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે જે છે એનો અંતર એ આપણે માપીએ તો એને આપણે આયનીય ત્રિજ્યા કહી શકીએ. બરાબર? અને એનું જે વલણ જે છે, એના જે લક્ષણો છે એ પરમાણ્વીય ત્રિજ્યા જેવા જ છે, પણ ફરક એટલો છે કે એટલી બાબત યાદ રાખવાની છે કે ધન આયન જે છે એ તેના જનક પરમાણુ કરતાં હંમેશા નાનો હોય છે. જનક પરમાણુ એટલે કે જેમાંથી એ બનેલો છે. સપોઝ કે આપણે સોડિયમ અને સોડિયમ પ્લસની વાત કરતા હોય તો સોડિયમ જે છે એ જનક પરમાણુ થયો અને સોડિયમ પ્લસ આયન તો એ એનો ધન આયન થયો.
તો ધન આયન એટલે કે સોડિયમ પ્લસ તેના જનક પરમાણુ એટલે કે સોડિયમ પરમાણુ કરતાં હંમેશા નાનો હશે. શા માટે? તો કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હશે. બરાબર, સોડિયમ અને સોડિયમ પ્લસની વાત કરીએ તો સોડિયમ જે છે એમાં 11 ઇલેક્ટ્રોન છે અને સોડિયમ પ્લસમાં 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. બરાબર, જ્યારે એમનો કેન્દ્રીય વીજભાર તો એટલો ને એટલો જ હોય છે બેયનો, કેમ કે પ્રોટોન નથી ગુમાવતું. બરાબર, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ધન આયનમાં હંમેશા તેના જનક પરમાણુ કરતાં વધુ હશે. એટલે ધન આયન જે છે એ જનક પરમાણુ કરતાં નાનો હશે. આ બાબત યાદ રાખવાની છે. બરાબર, જુઓ Na પ્લસ જે છે એની આયનીય ત્રિજ્યા 95 pm છે, જ્યારે તેની સોડિયમની પરમાણ્વીય ત્રિજ્યા 186 pm છે. એવી જ રીતે હવે આપણે ઋણ આયનની વાત કરીએ તો ઋણ આયન જે છે એનું કદ તેના જનક પરમાણુ કરતાં હંમેશા મોટું હશે. સમજાવી શકો ને હવે તમે? શું કામ? તો કે એક અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઉમેરાવાને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. બરાબર, ફ્લોરાઇડ આયન જે છે એમાં ફ્લોરિન પરમાણુ, તો એ ફ્લોરિન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 9. ફ્લોરાઇડ આયન તો એની પાસે 10 ઇલેક્ટ્રોન છે, પણ કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોન તો સરખા જ છે. એટલે ઋણ આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તેના જનક પરમાણુ કરતાં ઓછો હોય છે. પરિણામે ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં કેવું હશે? મોટું હશે. બરાબર, તો આ ખ્યાલ આવી ગયો કે આયનીય ત્રિજ્યામાં ધન આયન તેના જનક પરમાણુ કરતાં નાનો હશે અને ઋણ આયન તેના જનક પરમાણુ કરતાં હંમેશા મોટો હશે. બરાબર, જુઓ ફ્લોરાઇડની તમને આપેલી છે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા. ત્યાર પછી હવે એક અન્ય અહીંયા બાબત આવે છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. બરાબર, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે કે જેમાં સરખા ઇલેક્ટ્રોન હોય. તો આપણને એમ થાય કે સરખા ઇલેક્ટ્રોન જે છે એ હોય તો પરમાણુ બદલાઈ જાય છે, પણ અહીંયા કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. જુઓ, ઓક્સિજન 2-, ફ્લોરાઇડ -, Na પ્લસ અને Mg2+. જુઓ, બધામાં ધન વીજભાર અલગ અલગ છે હો, પણ ઇલેક્ટ્રોન જુઓ કેવા છે? સરખા જ, બધામાં 10 ઇલેક્ટ્રોન છે. તો આવા જે આયનો અથવા તો પરમાણુઓ છે એમને શું કહેવામાં આવે છે? સમ ઇલેક્ટ્રોનીય આયનો એવું કહેવામાં આવે છે. બરાબર, પણ એની ત્રિજ્યા જુદી જુદી હશે. શું કામ? તો કે એનો વીજભાર છે એ અલગ અલગ છે. વધારે ધન વીજભાર ધરાવનાર ધન આયનની ત્રિજ્યા નાની હશે, કારણ કે તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય છે. જ્યારે વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની જે અસર છે એ કેન્દ્રીય વીજભાર કરતાં પણ વધી જાય છે. તેથી આયનનું શું થાય છે? વિસ્તરણ થાય છે. તો આ બાબત ખાસ યાદ રાખજો કે જેમ ઋણ આયન જે છે એના ઉપર વીજભાર વધુ, એમ એટલે કે ફ્લોરાઇડ માઇનસ, બરાબર, એના કરતાં ઓક્સિજન 2-, એના કરતાં નાઇટ્રોજન 3-, તો એ ત્રિજ્યા વધતી જશે. અને સોડિયમ પ્લસ, Mg2+, બરાબર, એ બધા જે છે એમાં એ ત્રિજ્યામાં શું થતો જશે? ઘટાડો થતો જશે. તો અહીંયા તમને કોયડો આપેલો છે 3.5. જુઓ, મેગ્નેશિયમ 2+, એલ્યુમિનિયમ 3+. તો આમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ એટલે કે ઓછી હશે? તો એ આપણે કહી શકીએ ને. જુઓ, ગોઠવેલું તમને આપેલું છે કે મેગ્નેશિયમ એમાં 12 ઇલેક્ટ્રોન છે, એલ્યુમિનિયમ એમાં 13 ઇલેક્ટ્રોન છે. બરાબર, પછી મેગ્નેશિયમ 2+, કેટલા થઈ ગયા? 10, એલ્યુમિનિયમ 3+, તો 10. તો
આ પ્રમાણે સૌથી ઓછી ત્રિજ્યા કોની હશે? તો કે એલ્યુમિનિયમ 3+ની. શા માટે? તો કે એણે 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. જુઓ, પ્રોટોન તો 13 જ છે. પછી એના કરતાં વધારે હશે મેગ્નેશિયમ 2+ની, એના કરતાં વધારે હશે એલ્યુમિનિયમની, અને એના કરતાં વધારે હશે મેગ્નેશિયમની. બરાબર. તો આ પ્રમાણે આપણે જેમ ધન વીજભાર જે છે એ એની ઉપર જે સંયોજકતા છે એ વધતી જાય એમ એની ત્રિજ્યા નાની થતી જાય છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આયનીય ત્રિજ્યા બરાબર સમજી લીધી કે આયનીય ત્રિજ્યા એટલે કે જે ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર છે એ અંતર, એનું જે સરેરાશ માપન, એનું અડધું મૂલ્ય આપણે એને આયનીય ત્રિજ્યા કહી શકીએ. અને ધન આયન હંમેશા તેના જનક પરમાણુ કરતાં નાની ત્રિજ્યા ધરાવશે અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં હંમેશા મોટી હશે. બરાબર. તો આ પ્રમાણે અહીંયા આપણે આ બે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશેનો ખ્યાલ આપણે મેળવી લીધો. આના ઉપરથી તમને સ્વાધ્યાયમાં કારણો પણ આપેલા હશે જે તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.